સુરતમાંથી એક હાઈ પ્રોફાઇલ છેતરપિંડીના કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે। શહેર પોલીસે 2 કરોડ 15 લાખ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસમાં મુંબઈના મહિલા આઈપીએસ અધિકારીના પતિ પુરુષોત્તમ ચૌધરીની ધરપકડ કરી છે। કાપડના વેપારી સાથે વ્યાપારી સંબંધોના બહાને કરોડોની છેતરપિંડી આચરવાનો આરોપ છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। સુરત શહેરમાં નોંધાયેલા 2 કરોડ 15 લાખ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતના હાઈ પ્રોફાઇલ કેસમાં પોલીસે મહત્વની કાર્યવાહી કરી છે। ફરિયાદના આધારે પોલીસે આરોપી પુરુષોત્તમ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ તપાસ મુજબ આરોપીએ કાપડના વેપારી સાથે વ્યાપારી સંબંધો સ્થાપી વિશ્વાસ કેળવ્યો હતો। ત્યારબાદ વિવિધ વેપારી વ્યવહારોના બહાને અંદાજે 2.15 કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનો આરોપ છે। ફરિયાદ મળ્યા બાદ સુરત પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન મળેલા પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પુરુષોત્તમ ચૌધરી મુંબઈના મહિલા આઈપીએસ અધિકારીના પતિ હોવાના કારણે આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે। જો કે પોલીસનું કહેવું છે કે કાર્યવાહી સંપૂર્ણપણે ફરિયાદ અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે કરવામાં આવી છે। હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે। આર્થિક વ્યવહારોની વિગતો, અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી તેમજ સમગ્ર છેતરપિંડીના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ફરિયાદી શ્રી પ્રયાગ જરીવાલા દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલી કે મુંબઈના નિવાસી પુરુષોત્તમ ચૌહાણે તેમની સાથે બનાવટી દસ્તાવેજ કરી અને 2 કરોડ 15 લાખ રૂપિયાનો ફોર્જ ડોક્યુમેન્ટ કરી વિશ્વાસઘાત કરેલો છે। આ અનુસંધાને તપાસ કરતાં પુરુષોત્તમ ચૌહાણે પોતે મુંબઈમાં દાદરમાં જે ફ્લેટની સ્કીમ છે એ ફ્લેટ પોતે સસ્તા ભાવે આપી અને તેને એક સારો ફ્લેટ આપશે એવી વાત કરી અને ફરિયાદી પાસેથી 2 કરોડ 15 લાખ રૂપિયા પોતે લઈ લીધા અને એને ફ્લેટના દસ્તાવેજ પણ આપેલા। દસ્તાવેજ મેળવ્યા બાદ જ્યારે ફરિયાદી પોતે એ ફ્લેટમાં જ્યારે પોઝેશન લેવા માટે ગયા ત્યારે ત્યાં અન્ય કોઈ રહેતા હતા અને તેમને પૂછપરછ કરી વિગત મેળવી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે પુરુષોત્તમ ચૌહાણે બનાવટી દસ્તાવેજો કરી અને તેમની સાથે વિશ્વાસઘાત કરેલ છે। જે અનુસંધાને અમોએ આ પુરુષોત્તમ ચૌહાણમાં વિરુદ્ધમાં બીજી વખત ગુનો દાખલ કરેલો છે। આ અગાઉ પણ એણે આ જ પ્રકારનો એક ગુનો આચરેલો છે। મુંબઈમાં પણ ઇકોસેલે હાલના આરોપી વિરુદ્ધમાં ફરિયાદો નોંધેલી છે અને હાલ આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે, તપાસ ચાલુ છે।